શું છે સમગ્ર માહિતી? આવેદનપત્ર આપવાનું એક જ કારણ છે કે સરકાર જ્યારે આવો કંઈ સરકારી આવા પ્રોજેક્ટ કરવાના હોય ખેડૂતોની પહેલેથી મંજૂરી લેતી નથી અથવા જાણ કરતી નથી અને એમને મન ફાવે મનસ્વી રીતે જે રસ્તાની જે આખી એ હોય એના સાઈડ પર બાયપાસની શું જરૂર છે? અત્યારે અંકલેશ્વર રાજપીપળા રસ્તો તો વધ્યો છે, સરકારે 6 લાઇન બનાવી હોય તો આજુબાજુની જે જમીન છે લઈ લો ને, આજુબાજુની તમે બાયપાસ રસ્તાની જરૂર છે જ નહીં. એટલે એમને ખેડૂતોને પણ એ જ માગણી છે કે અમારો જે તમે આ જે બાયપાસ રોડની વાત કરો છો હાઈસ્કૂલ એમાં જો અમારી જમીન જશે તો અમે તો ચીજ મજૂર થઈ જવાના. અમારા કુટુંબનું કુટુંબ રસ્તા પર આવી જશે. તો સરકારે એ પણ વિચારવું જોઈએ કે જેની જમીન જાય છે એ ખેત મજૂર ના થવું જોઈએ, એને નુકસાન ના જોઈએ, એને આર્થિક નુકસાન ના થાય. એ જાતના પ્રયત્નો સરકારે કરવા જોઈએ. સરકારને તો એટલી જ માગણી છે કે આ જે તમે કોરિડોરની વાત અત્યારે કરો છો એના જ કરતાં ખેડૂતોની પણ આ લાગણી છે અને માગણી છે કે અત્યારે જે રાજપીપળા અને અંકલેશ્વરનો જે રસ્તો જાય છે એને જ પહોળો કરો, એક્સટેન્ડ કરો, એટલે આજુબાજુની તો કોઈને વાંધો નહીં હોઈ શકે. નવી જમીન પણ સંપાદન નહીં કરવી પડે, ખેડૂતોને પણ નુકસાન નહીં થાય. એટલે ખેડૂતોનું હિત તો પહેલાં સરકારે જોવું પડે. બાકી કોરિડોર તો થશે એનાથી કે એ નથી. હા, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર થાય એમાં બધાની મંજૂરી છે જ, પણ ગરીબોના વાંકે અથવા ખેડૂતોના વાંકે આ ના થવું જોઈએ એમ બધાની વાંકે છે. સાહેબ, એક આદિવાસી આગેવાન તરીકે તમે શું આગામી સમયમાં કરશો આ જો રદ કરવામાં નહીં આવે તો? ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરીશું અને ખેડૂતોને સાથે રાખીને, ખેડૂતોને આજુબાજુના પણ જે કંઈ હોય એને રાખીને, આ એક ગામનો સવાલ નથી, અંકલેશ્વરથી રાજપીપળા સુધીના જેટલા પણ ગામો આવતા હશે, ખેડૂતો આવતા હશે, એની જમીન જાય છે એમને પણ સંપર્ક કરીને અમે એ કરીશું. ઓકે, આવી